તે શાકમાં શું નાખ્યું તું? હે શું નાખ્યું તું? એ મસાલો તો બરાબર નાખ્યું તું. બરોબર નાખ્યો ને એટલે જ અહીંયા બળે છે મને. એસિડી થઈ ગઈ હશે. તારી માએ છે ને તને કાંઈ શીખવાડ્યું જ નથી. અને હવે આ તારા ઘરમાં છે ને ઝાઝા દિવસ નથી હવે. હવે આ મીંદડીની જેમ ઊભી છો હું તું? હું મારું જીવન છે ને હાવ ઝેર કરી નાખ્યું છું. શું કરવું હવે? મારા બાપને કહું તો હવે એ બીજા લગ્ન ન કરી દે. એ તો હું તમારી સાથે મેરેજ કર્યા, તો કોણ તમારી સાથે કરવા તૈયાર હતું? તું મારે હજી સામું તો હજી અને સામું રહો. તારા ઘરમાં સીધી રીતે રહેવું છે કે આમ હાલટીનું થવું છે? હે? સીધી રીતે જ રહું છું. સીધી જ રીતે રહું છું. જ્યારથી આવી છો ને ત્યારથી મારી જિંદગી હાવ નરક બનાવી દીધી છે. નરક ખબર નહીં. અને આ તો મારા બાપે કીધું ને એટલે તારી યારે લગ્ન કર્યા. નકર હું છે ને મારી પાસે 5 હતી 5. અને મારી જોડે તો છે ને કેટલાય માગા આવી ગયા હતા. અને તારી કરતા આમ તો હિરોઈન જેવી કંઈ ઘટે જ નહીં. પણ ખબર નહીં ભગવાને લેખ મારા કેવા લખી નાખ્યા ને એમ. એટલે હવે તારે અહીંથી ઘરેથી જ બહાર જવું છે કે મારી નકર? મારે હવે છે ને અત્યાર સુધી આયા બળતું હતું પણ હવે તો મારો મગજ બળે છે. મગજ અલે અહીંથી નીકળ જા. આ વિસણને છે ને આ વિસણને તો આ ઘરમાંથી કાઢવી જ છે. અને એક એવી પરી લાવવી છે કે આખી સોસાયટી જોતી રહી જાય. બાકી આ આપણી યારે ના હાલે. અશોકભાઈ, આ શું થયું? પેલી કેમ આટલી ગુસ્સામાં છે? એ ગુસ્સામાં નહીં, હવે આ ઘરમાંથી એને પતવાનું છે. કેમ આમ બોલો છો? શું થયું? મારી સાતી હાવ બાળી નાખી ભાભી. કેમ? નકરો ગરમ મસાલો જ નાખે. નકરો ગરમ મસાલો. તમને એની અસર કાંઈ નથી થતી? હું તો તમને રોજ બૂમો મારીને મરી ગઈ કે તમારી બૈરીને રાંધતા નથી આવડતું, કંઈક કહો એને. એટલે હું તો મારું જમવાનું બહારથી મંગાવેલું છું, કાં તો જાતે બનાવી દઉં છું. હું તમારી બાળીને તો ખાતી જ નથી. જ્યારે હગાઈ થઈ તે તો કે અશોકભાઈ બહુ સારી છોકરી છે, અશોકભાઈ ફલાણું ઢીકડું. ત્યારે તો એ તમે ભૂલી ગયા, એ શબ્દો મારા નતા, મોટા ભાભીના હતા. એટલે તમે યાદ કરો પહેલા. મને તો જે દિવસથી તમારી ઘરવાળી આવી છે ને એ દિવસથી ગમતી જ નથી જરાય. બેકાર છે હાવ. મને નથી ગમતી, તમને થોડી ગમતી હોય તો અરે તમારા માટે તો કેટલી સરસ રૂપાળી છોકરી મળી જાય મારા જેવી. પણ તમે કોને લઈ આવ્યા છો? આ એમના કરતા તો તમે વાંઢાર્યા હોત ને તે વધારે સારું હતું. તો સારું હતું. તો હવે મારે શું કરવું? આને ઘરેથી તો કાઢવી જ પડશે. હા, અને કાઢવા માટે હું તમને એક રસ્તો બતાવું. રસ્તો બતાવો હોય તો આમ હસતા હસતા નહીં, થોડા ક્રોધથી બોલો. સમજ્યા? મારો મગજ બહુ છે પણ આવો મગજ તો મારો હતો જ નહીં ભાભી. તો એવું મગજ કરવા માટે છે ને મારા જેવું થવું પડે. ખબર પડી? કારણ કે એનામાં બહુ ઝેર ભર્યું છે. અને ઈ ઝેર કાઢવા માટે છે ને સામું ઝેર નાખવું જ પડે. અરે આપણા ઘરના લાયક છે જ નહીં. હું તમને પહેલેથી કહું છું. તમે છે તે ખબર ને એનામાં મોહી ગયા હતા. આ બાપુજી ને બા ને વાહે પડી ગયા મારે તો શું કરવું? અને ઉંમર થઈ ગઈ એટલે આપણા સમાજનો રિવાજ છે. અરે હજી બી તમને જીવી જોઈએ ને એવી છોકરી મળી જશે. હજી વિચાર છે? વિચાર તો હોય જ ને. હા, તો પછી મેં હમણાં જે રસ્તો બતાવ્યો ને એની પર અમલ પર લાગી જાઓ. જાઓ 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 ફટાફટ જાઓ. જાઓ જાઓ. આશીર્વાદ આપો. વાહ, સારા આશીર્વાદ આપજો. અરે મારે તો એને આ ઘરમાં જોઈતી જ નથી. મને તો આવીને એ દિવસની ગમતી નથી. હવે એક આંટો નીકળી જશે. ચલો. ભાભી, આ ઘરમાં શું ચાલે છે તમને ખબર છે?
શું થયું? એકદમ ગરમ મસાલાવાળી ન્યૂઝ લઈને આવી છું. મને ખબર જ હોય આપણા ઘરમાં તપેલા ક્યારે ને ક્યારેક ઉકળવા જ માંડે છે. પાછું તપેલું ઉકળ્યું હે? અરે બંને ઉકળ્યું એટલે અત્યારે તો એવું ઉકળ્યું છે ને કે હવે ફાઇનલ ડિસિઝન પર જ આવી જવાનું છે. શું વાત કરે છે? હા. જો મારી વાત સાંભળ, આમ પણ છે ને અશોકભાઈ પહેલેથી પાગલ હતા, એમાં એમની બાયડી લઈ આવ્યા, એના કરતાં વધારે પાગલ, અડધું પાગલખાનું છે આપણા ઘરમાં. હા પણ અત્યારે તો અશોકભાઈને મેં એવી પટ્ટી ભણાવી છે ને કે પેલી 2 દિવસમાં તો રફુ ચક્કર થઈ જવાની છે. બસ એ પાગલ આ ઘરમાંથી જાય ને તો સારું. પણ છે ને અશોકભાઈ પણ છે ને ઓછા નથી એ વધારે પડતું જ એમનું મગજ દોડાવે છે. આ જો ઉરમાંથી ચૂરમાં પડ્યા ને તો પછી છે ને આપણે બધાએ જેલના સળિયો ગણવાને વારો આવશે. એ છે ને મને તો 2 દિવસ પહેલાં કહેતા હતા કે રસ્તા ઉપર પણ એને લાફો માર્યો હતો. અને હા આ પેલા બાજુવાળા છે ને વિમલા માસી એ કહેતા હતા કે આ તારો દિયર કેવો છે કે એની બૈરીને ચાલુ ગાડી પરથી ઉતારીને લાફા મારવા માંડ્યો. પણ ભાભી આમાં એક નુકસાન આપણને છે. શું? ઘરના કામ કોણ કરશે? એક તો મને તો પેલું શું કહેવાય ખુજલી છે, આની વાત ત્યાંની ત્યાંની વાત અહીંયા કરવાની. કામ તો મારાથી થતા નથી અને તમને કામ સૂટ થતું નથી. તો હવે આપણા ઘરનું કામ કરતું કોણ હતું? પેલી ગાંડી. હવે એ ગાંડીને આપણે રસ્તામાંથી કાઢીએ છીએ તો કામ કોણ કરશે? હું એ જ વિચારું છું, આપણે નથી કાઢવી ઘરમાંથી. હું તને કહું કમસે કમ કામ તો કરે છે. આ અશોકભાઈને ને એને એ બંનેના ઝઘડા જોઈને આપણા દિવસ તો નીકળે છે, એન્ટરટેનમેન્ટ તો થાય છે. આબ્બા અને બાપુજી આ બંને જણને બહુ દયા છે ને. હવે એ લોકોએ જે ફોડવું એ ફોડે. હું 100 વાતની એક વાત કહી દઉં. જો આપણે કશું જ કરવાનું નથી, એ લોકોના ઝઘડાની મજા લેવાની અને એકબીજાને ચડાવતા રહેવાનું. સમજી ગઈ? પણ પેલી કામવાળી ના જાય ને એનું તો ધ્યાન રાખવું જ પડશે. બાકી આટલા મોટા સિટીમાં કામવાળી મળવી અઘરી છે. ભાભી એનાથી જોવાતું નથી મને એને યાર. અને જોવું છે મને કંઈક થાય છે. આખો દિવસ કીચ 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 કર્યા કરતી હોય છે. હા નહીં, આમ આપણે કશું બોલતા હોઈએ ને તો આવું કરે. એક તો આપણને હસે એટલું આવે એનું મોઢું જોઈને, અને આપણી વાત ન સમજે એટલે આપણને ગુસ્સો આવે. પણ વાંધો નહીં, એ અશોકભાઈનું ને એનું જે ચાલતું એ ચાલવા દે. બાકી જો આગળ જે થશે ને એ જોયું જશે. મેં તો અશોકભાઈને સલાહ આપી છે કે બીજી બૈરી લઈ આવો તો આપણને બીજી કામવાળી મળી જશે. તારામાં છે ને બરાબર બુદ્ધિ છે. ભાભી ચીલી તો હું તમારી જ ને. તથાસ્તુ. પણ સાંભળ, આપણે આ બે જણની વાતમાં મજા લઈએ છે ને એ વાત બાના કાન સુધી ના પહોંચે એનું ધ્યાન રાખજે. બાને નથી જ ગમતી એ. બાએ મને અંદર ખાનગી કહી જ દીધું છે, કામિની તું જે કરે છે ને બરાબર કરે છે, આને કાઢી જ મૂક. એ છે ને બા આપણી આગળ કંઈક અલગ બોલશે અને આમ અલગ ઢોલકી વગાડશે. એટલે તું બાનો બહુ વિશ્વાસ ના કરતી. બા જે છે ને દેખાય એટલા જ છે નહીં. એટલે છે ને જેમ બા આપણે કેવું બતાવવાનું ખબર તને કે આપણને બધું ગમતું નથી અને આ બિચારીને દુઃખ પડે ને એ નથી ગમતું, પણ આમ એવું દેખાડવાનું છે. ન્યુટ્રલ રહેવાનું આપણે. સમજી ગઈ. બરાબર. પણ ભાભી તમે મારા કરતાં મોટા છો, તમે આ ઘરમાં પહેલાં આવ્યા છો એટલે તમારી બધી વાત હું માનું છું, બરાબર? હા. અને હું તમને પૂછ્યા કર પાણી નથી પીતી. જા જુઠ્ઠી. સાચું. જા. હવે કાલે તો બરફ ઘોડો ખાઈ આવી હતી અને તમને પૂછીને ગઈ હતી ને ભાભી, અને તમારા હાથ પગ દબાઈને ગઈ હતી કે ભાભી હવે કંઈ કામ ન હોય તો હું બહાર જાઉં. પછી હવે મારો ઘરવાળો મને બરફ ખાવા લઈ ગયો તો મેં તમને ફોન નતો કર્યો કે ભાભી ખાવો છે કે નહીં. પણ ત્યાંથી તું અહીંયા લાવે ત્યાં સુધી તો બરફનું પાણી થઈ જાય ને. ભાભી મારી ફિલિંગ સમજાય યાર. હા ફિલિંગ સમજુ છું. હારું જા, અત્યારે તો ઠંડુ શરબત બનાય. ઠંડુ શરબત પેલી જો બનાવડાવું છું, તમે ઊભા રહો. ના સાંભળ, અને લીંબુ નાખીને બનાવજે. લીંબુ 6 મોંઘા રહ્યા પણ આપણા ઘરે તો લીંબુ આવે જ. હારું હું એને કહું છું જા બનાવશે એ. હા તારે હું તમારો મારો બેનો ગ્લાસ. મારો તો લોટો બનાવજે, લોટો. એ હા ભાભી મને ખબર છે. આ ઘરમાં આપણો વટો ભાઈ. તમે જોયું આ નાની દેરાણી અને એનાથી નાની દેરાણી બે આપણાથી બીવે અને સાસુ બિચારા ગોકળ ગાય જેવા છે. મને તો બધે જ રાજપાટ મળી ગયું છે. બસ આ રીતે આપણે તો આ ઘરમાં તમાશા જોવાના અને રાજપાટમાં જીવે રાખવાનું. આ તો માર્કેટમાંથી હવે કંઈ માલબાલ વેચાય છે કે નથી વેચાતો? કે રૂપિયા જ નાખ્યા કરવાના છે એમાં? વેચાય છે ને પપ્પા. આ તો પણ ઉધાર નહીં દેતો કોઈને. અત્યારે બજાર ખબર છે ને, રોકડીથી ધંધો કરવાનો, ઓછો નફો હોય ને તો હાલશે, પણ કોઈને દેતો નહીં.
ડામીસ છે બધા ડામીસ. પણ પપ્પા અત્યારે આપણે માર્કેટની અંદર રહેતા હોય ને તો આપણે ઉધાર પર બિઝનેસ કરવો પડે, સમજ્યા? કારણ કે આપણે બધાની સાથે સંબંધ સાચવવો પડે એમ. સની, તારી એ વાત સાચી છે કે આપણે ઉધારમાં ધંધો કરાય. રસ્તે હાલતા બધાયની હારે ઉધારમાં ધંધો ન કરાય, નહીં તો એ તો લઈ જાય. તારી પાસે તો નથી એનું આધાર કાર્ડ, નો એડ્રેસ, નહીં કાંઈ. બસ તને ફોન નંબર આપી દેશે અને પછી કાર્ડ બદલતા વાર કેટલી એને? આ બાજુ તને નંબર આપ્યો ને આ બાજુ એણે સિમ કાર્ડ ફેંક્યું. એ દિલ્હીના કલકત્તાના વેપારીઓ છે ને ચીટરિયાઓ છે એક નંબરના. અહીંયા ધંધો કરવા ખાલી તમને છે ને કોણીએ ગોળ લગાડી જાય, પહેલાં 2-3 વખતના પૈસા છે ને રોકડા ફેંકે એટલે તમને થાય કે હાલો આને માલ અપાય. પછી મોટો લોટ બનાવી અને વયા જાય, કોઈ દેખાય નહીં. અને આ તારી બા કહે છે ને એમ કોઈને પાસે કાગળિયા હોય ને એના આધાર કાર્ડ ને બધું લઈ રાખવા. થોડું ઘણો એને ક્યારેક ફરિયાદ કરવી ને પોલીસમાં તો કામ લાગે. સાચી વાત છે, હવે હું ધ્યાન રાખી દીધી. હા, અને બીજી એક વાત ખાસ, માન કે કોઈ વેપારી આવ્યો અને તારી પાસેથી એમ કીધું કે શેઠ મને 80,000નો માલ આપો, તો તને તો એમ થાય સારું ને, લે 80,000માંથી 8,000 તો મને મળશે એમ કરીને તું તો દઈ દે. પણ બેટા એવું નહીં રહેવાનું. એને એમ કહેવાનું તમે મને 10,000 ઓછા આપો પણ માલ રોકડેથી લઈ જાઓ. એ 10,000 ઓછા મળે ને એ હાલે, પણ એ 80,000 આપણે જાય ને એ ન હાલે. શું થયું મારા દીકરાને? અશોક, શું થયું? એ જિંદગી ઝેર કરી નાખીશ તમે. કોણે? તમે કા અમે ભાઈ તારું શું કર્યું બગાડ્યું છે? શું કર્યું બોલ? આ મારી ઘરવાળી છે ને, હા, એને શાક બનાવતાય નથી આવડતું, નકરો મસાલો જ નાખે છે, નકરો ગરમ મસાલો જ. પણ બેટા એમાં હું શું કરું? હું જ્યારે ગઈ હતી એને જોવા તો મેં એને પૂછ્યું હોય કે તું શાકમાં મસાલો કેટલો નાખસ? નહીં ને. અરે નકરા તે વાળ જ વધારવાના છે તારે અને દાઢે જ વધારવી છે. થોડુંક ઘરમાં ધ્યાન આપ ને. પણ હું ઘરમાં ધ્યાન આપું? ઘરમાં તું ધ્યાન કામ તો કરે છે ને, તારી જેમ આ બધાને ખખડાવવા નથી કરતો વગર વાંકનો. અને તારી એક બૈરી નથી હચવાતી, એને કહેવાય મસાલો ઓછો નાખે, 2 દી ઓછો નાખે. બૈરી હાસવાની વાત નથી, પણ તમે બૈરી જેવી મને પકડાવી દીધી છે. એ તારું કંઈ થતું નહોતું ને અને તારા લગ્ન કરી દીધા એટલે તું અત્યારે ફરિયાદ કરશો ને અમારી માથે? એ કરતા મને વાંધો રાખ્યો હોત ને એ તો વધારે સારું હતું. એ આપણે વાંધા નથી. મસાલો વધારે નાખે જ ને હું એને રસોઈ કરતા શીખવાડીશ. આજે ગરમ મસાલો વધારે નાખશે અને કાલ કદાચ મને ઝેર પાઈને મારી નાખશે ને તોય તમને વિશ્વાસ નહીં આવે. બાપા મને વિશ્વાસ છે, એની રસોઈ અમે ખાઈ જ છીએ ને, પણ અમને એમ કે તન ભાવતું હશે એટલે અમે કાંઈ બોલતા નથી. બાકી તકલીફ તો મનેય થાય છે, પણ હવે છે ને તું ટેન્શન ન લેતો, શાક હું બનાવીશ. બસ બેટા, એ ગરીબ ઘરની છોકરી છે, થોડી સમજાવીને રાખો. અને કદાચ મસાલા નાખતી વધારે ત્યાં મા બાપના ઘરે ખાતા હોય તીખું, હવે નહીં ખાય. બીજું નો જવાય. પણ આ શું કરે છે તું આ રીતના? ગુસ્સો, ક્રોધ કરું છું. તારી અંદર જ એટલો ગુસ્સો છે ને આની અંદર. આ છે ને એનો ગુસ્સો નથી. અચ્છા, આ શાકમાં ને એમાં જે ગરમ મસાલા પડે જ ને, ટેન્શન નહીં કર. આજથી હું શાક બનાવીશ અને એમાં ખાલી મરચું, હળદર, ધાણા જીરું ને મીઠું, બીજું કાંઈ નહીં પડે. બસ. અને એ પ્રમાણસર નાખજો પાછું. અને આટલા વર્ષોથી મારા હાથની નથી ખાતો. બાપુજી, હા. હા, તું છે ને થોડોક મોટો ભાઈ છો ને, મારે તને કેવું થોડોક ગુસ્સો કરવાનું રાખ તો તારા જે પૈસા બૂસ લાગી જાય છે ને એ બધા બંધ થઈ જાય. એ સારું, એને શિખામણ તું નહીં દે, અમે બે બેઠા છીએ. તું તારો ગુસ્સો કંટ્રોલમાં રાખ ને. એને શું કરું ને એ હું કહીશ. તમે અત્યાર સુધી બધું કીધું તો હું છું. આજે ઓલો લઈને વહી ગયો ને કાલે બાપભાઈ કેટલા 4 લાખ લઈ ગયા. એવું ન હોય, આમાં અત્યારે બધાની સાથે ટાઈમ સાચવવો પડે, સમજો? તું જે કે ને એ રીતના ન થાય, ગુસ્સાથી ધંધો ન થાય, સમજો? તું ગુસ્સાથી તો એક બસ. અશોક, આ ઓલી ઉપર તે હાથ ઉપાડ્યો, ગુસ્સો કર્યો, એનામાં કઈ સુધારો થયો નહીં ને? એટલે આને છે ને કેમ સુધારવો ને એ અમે બે સમજી લેશું. તું અહીંયાથી જાતો આગળ. હા, એક બીજી વાત, જો એ મારતી હરખી ન હાલે ને તો હું એના ઘરની બહાર કાઢી નાખે. એ તમે સાંભળી લેજો. એટલે આ પ્રેમથી સુધારવાના હોય, જેને તેને આ ગુસ્સા ન કરવાના હોય. આટલી બધી દાદાગીરી કરે છે, કાઢી મૂકીશ, પછી કોણ એનો બાપ એને દેહે એને ખબર નથી. એકવાર જોવા જો ને. ના આપણે એના કઈ પારખા થોડા કરાય, 20ના પારખા કરાય. એ કાઢી મૂકે ને પછી આપણે એને સમજાવીને લઈ આવીએ ને, એ ઈ ધંધા નો કરાય. એને તો હું ટાઢો કરી નાખીશ. હાલ હવે આપણે તારી વાત કરીએ. તો મેં તને કીધું એમ 10,000 ઓછા લેવાના, પણ રોકડેથી ધંધો કરવાનો.
એ પોસાશે. એ 10,000માંથી આપણને 5 તો મળશે ને, એમાં સંતોષ માનવાનો. પણ આ તારા બાપુજી કહે છે ને એમ, ઉધાર કોઈને દેવાનું નહીં. ઉધાર રૂપિયો કોઈને આપવાનો નહીં, નફો ઓછો થાય નહીં, હાલશે. મેં મારી જિંદગીમાં છે ને કોઈને ભલે 5 લાખનો નફો મને બતાવે ને તોય હું રૂપિયા આપતો નહીં એને, કે નો માલ દેતો એને. છે ને ખોટી રીતે આપણને ખબર પડી જ જવી જોઈએ, અને આપણે છે ને માણસ ઓળખવાની તાકાતે આપણે કેળવવી પડે. એટલે આ બધા છે ને આપણને લોલીપોપ ખવડાવે કે કોણીએ ગોળ લગાડે, તો આપણે ધંધામાં કોની હાથે આગળ ચાલવું એ છે ને બહુ સ્ટેપ બાય સ્ટેપ ફૂંકી ફૂંકીને ચાલવાનું હોય. એ શનિના બાપુ, એક વાત કરું, જો તમે હવે આમે રિટાયર લાઈફ જીવો છો ને તો એક કામ કરો ને, એ 6 મહિના આની હારે ધંધે બેહો ને તો છે ને એને તમને જોઈને એને ખબર પડશે કે ધંધો કેમ કરાય, વેપારી હારે કેમ વાત કરાય, એની પાસેથી કેમ પૈસા કઢાવાય. એ છે ને હજી નાનો પડે છે. એ તારી વાત સાચી છે. મને એમ કે જો પોતાની રીતે શીખે ને, આજકાલના છોકરાનો વડીલો બેહે ને દુકાને, એ ન ગમતું હોય પણ તું કહે છો તો હું બે પછી બીજું ગમે કે ન ગમે, હું કહું છું ને એ પૈસા જાતા કરવા ને એના કરતાં એની હારે બેહવું સારું. એ શીખી જાય પછી 6 મહિના પછી શું કરવાનું, એને ગાદીએ બેહાડવાનું ને તમારે એક કોર બેહવાનું. એ ધંધો કેમ કરે જ નહીં જોયા જ કરવાનું, અને પછી એને રાતે શીખવાડવાનું કે જો ઓલા મગનલાલ આવ્યા હતા તો તે આવું કર્યું હતું ને એવું ન કરાય. હાલો હવે રસોઈ થઈ આ ગઈ, તો ધંધો છે, શીખતા થોડી વાર લાગશે પણ શીખી જાય. હાલો હાલો જમવા હાલો, આ રસોઈ ટાઢી થઈ ગઈ છે. હા લ્યો થાળી કાઢો, આવું છું. શું છે બધી? શું શું ટેટો છે ને જેમ મહારાણી ન હોય એવું કરશો હતું. સુવાનું નહીં મારે. નહીં સુવાનું, મારી નીંદર તે બગાડી નાખી છે અને હું તને નિરાતે હોવા દઉં એમ? હે શું કામ મને મારો છો? હું શું બગાડીશું તમારું? જિંદગી સમજો, એ તે મારી છે ને જિંદગી બગાડી છે. મેં તારું હું ઓલા ભાવમાં બગાડ્યું તું એ મને નથી ખબર પડી, એટલે તું આ ભાવમાં મને તું ભેગી થઈ. ગરમ પાણી કરવાની કેવી, કોઈ ગરમ પાણી નહીં ઠંડુ પાણી જ લાવે એમ. અને ઠંડુ પાણી જ્યારે ફ્રીજમાંથી મગાવવી તો એ ગોળામાંથી લાવે. અને હવે આમ બેઠી છો હું મારી હાટું જા ઠંડુ પાણી લઈને આવી જા. જાણે બાપનું ઘર હોય એવી રીતે આ ઘરમાં રહે છે અને એને રાસ કરવું છે. પણ છે ને આ રાસ તારું છે ને બહુ દાદા દિવસ નહીં ટકે, તારે તારા બાપની ઘરે જ જવું પડશે. છે ને મારી કાજલ બહુ યાદ આવે છે મને, કાજલ. અરે આની જગ્યાએ કદાચ કાજલ મારી જિંદગીમાં આવી હોત તો મારી જિંદગી કેવી હોત. પણ મારા નસીબમાં જ નથી. તને કહું પાણી લાવીને હવે. આ છે ને સ્પેશિયલ મારા હાથનો માર ખાવા જ અહીંયા આવી છે. હાશીન ઠંડુ મગાવ્યું તું, ગોળામાંથી કેમ લાવ્યું? ઠંડુ જ પાણી છે તું. અરે ભાઈ ભાઈ હે હું કહું સમજો, તું તને સીધી નહીં થઈ અને હું ક્યાં ખરાબ કરું છું? હા હું બોલમાં હા હું તો છે ને તારે બોલવાનું જ નહીં. નકર છે ને આમ છે ને આમ નોટિસ કરી હોતા વાર નહીં લાગે, યાદ રાખજે. અને આમ હવે ગાવા આમ જા
ક્યાં ભવના મારા પાપ હશે કે હું આ ભવે હું ભોગવું છું. ના ભગવાનને હવે મારે હું ફરિયાદ કરવી, એ તો લેખ લખીને ઉઈ ગયો. ભગવાનને તો કાંઈ ફરિયાદ કરાતી નથી, કારણ કે આવો સરસ મજાનો મનુષ્ય દેહ આપ્યો છે આપણને, તો કંઈ સમજાતું નથી. ઠીક છે, આ જાય એટલે બીજી લઈ આવીશ, બાકી લાવીશ એક નંબર. રિંકલ, શું થયું? કેમ મોઢું ચડાવીને બેઠી છે? પાણી મંગાવ્યું, અશોકે એને માર્યું મને. પાણી મગાવ્યું અને અશોક મારે, એ તો ન બને. કંઈક થયું હશે, તું કંઈક બોલી હોઈશ. હું કાંઈ કીધું નહીં. તો પાણી, હું તારી પાસે પાણી મગાવું, તું પાણી લાવે ને હું તને લાફો મારી દઉં કંઈ કારણ વગર? કંઈક તો થયું હોય ને, બોલવું થયું તો. ઠંડુ પાણી નહીં લાવી કે હા અને તો ગોળાનું પાણી લઈ આવી, ફ્રીજનું લઈ આવવાનું હતું. તો કહી દેવાય ને કે સોરી લાવો, હું હવે ગોળાનું લઈ આવું. અથવા એને ઠંડુ જોતું હોય તો એમ કહેવાનું લાવો હું ઠંડુ લઈ આવું. પણ તું કંઈક બોલી હોઈશ. હું કાંઈ બોલી નહીં બા, ખોટું ખોટું માર્યું એને. ખોટું નહીં માર્યું હોય. જો હું ઘણા વખતથી સાંભળું છું ને, ખબર છે મને, અને એ તો મને અનુભવ થાય છે. પણ મને એમ થાય કે હવે આપણે હવે ગરડું માણા જે મળે એ ખાઈ લેવાનું. તને એણે કેટલી વખત ના પાડી છે ને ગરમ મસાલો નાખવાનું, રસોઈ તીખી બનાવવાની નહીં, તો એ તારામાં કાંઈ સુધારો આવે છે બેટા? હે, એ એમ કહેશ કે મને તીખું નથી ખવાતું, મને છાતીમાં બળે છે, તો પછી આપણે ઓછું નાખવાનું. અને આપણે ખાવું હોય ને તો આપણી થાળીમાં લઈને મરચાંની ચમચી ભરી નાખને તું તારે અને ખા ને. આ તો હું બોલતી નથી એટલા માટે કે હું બોલું એનો મગજ પાછો ગરમ, એટલે એ તને ખીજાય એટલે તમારા બેવના ઝઘડા સાંભળીને મારો જીવ વધારે બળે. પર બા હું બધું માપે જ નાખું છું મસાલો તો એ ગાંડો થઈ ગયો છે. હું ગાંડી થઈ ગઈ છું. આ તારા સસરા મને હંમેશા કહે, મને કે આ જોઈને શાક કેટલું તીખું બને છે. પણ હું એમ કહું કે હવે નવી નવી છે ને એનો વર નથી બોલતો તો આપણે કેમ બોલાય? પણ મને શું ખબર હોય કે અંદર રૂમમાં એ તને કેટલું ખીજાતો હોય ને શું કરતો હોય. મેં અશોકને એકવાર કીધું, મેં કીધું બેટા તારી રિંકલ એટલા બધા શાક તીખા કરે છે ને તું કોઈક દી કહેતો હોય તો એ કે બા હું કહું છું પણ એ નથી માનતી. એવું ન કરાય બેટા, એ પણ આપણો મારું વર વાંક છે. ન હોય તોય મને મારે છે. બેટા મસાલો વધારે પડી ગયો એ વાંક ન કહેવાય તો શું કહેવાય? એ તો ક્યારેક ભૂલ થઈ જાય બા. ચકુ આ રોજ અમે એ જ શાક ખાઈએ છીએ એટલે અમને ખબર જ છે કે શાક કેટલા તીખા હોય છે. તને ખબર છે આ તારા સસરા છે ને કોઈ દી ખાતા ખાતા પાણી નહોતા પીતા અને હવે કોળીએ કોળીએ પાણી પીવે છે. અને એને હું બોલી હતી ખરી તો મને કે પણ શાક જ એવું તીખું છે કે મોઢામાં ઘરતું નથી. તો હવે હું કેવું બોલ? બધાને મારી સાથે કેમ તકલીફ પડે છે? કારણ કે આપણી ક્યાંક ભૂલ થતી હોય એટલે તકલીફ થાય. અને આપણે એ સમજવાનું કોશિશ કરવાની કે મારાથી એવું શું થઈ જાય છે કે બધાને મારો વાંક દેખાય છે, બધા મને ખીજાય છે, બધા મને ગમે એમ બોલે છે. જો આપણને એ ખબર પડી જાય ને પછી આપણે એ ન કરીએ તો કોઈ ન બોલે. આપણામાં કહેવત છે હાલતા મારું બળદને વાંક કશુંય ન હોય બા, છતાં મને અશોક મારે છે. એમને ન મારતો હોય. અને આપણામાં એક કહેવત છે કે હાલતા બળદને હળી ન કરાય અને હાલતા બળદને કોઈ ન મારે, પણ જો એનો વાંક આવે તો એને પડી જ જાય. અને અશોક છે ને હાવ એવો ગાંડો નથી. હા એનો મગજ તીખો છે તો મને ખબર છે, મારાથી ભૂલ થઈ જાય તોય મને બોલી નાખે, પણ એના મનમાં કાંઈ ન હોય તો જે તું તમે તો એમના બા છો એટલા માટે. હા તો મન થોડો મારે ઈ? મન મારે તો પછી? પણ તું તો એની પત્ની છે, તારી હારે જિંદગી કાઢવાની છે, તો બેટા એ તો બોલે ખરો, વર છે આપણો. હું આપણામાં પણ એક સાંભળી લઉં છું ને. આપણામાં કહેવત છે ધણીનો કોઈ ધણી નથી. આપણા પતિ જેવું કોઈને એ કહેશે કોઈને કહેવા નહીં દે. બારવાળું કોક તને બોલશે ને તો એને જુડી નાખશે કે ખબરદાર મારી પત્નીને કાંઈ બોલ્યો છે તો. અને આવું મોઢું નહીં ચડાવવાનું, એને કહી દેવાનું મારાથી શું ભૂલ થાય છે મને કહો ને, હું હવે નહીં કરું એવું. હું પૂછું છું તોય મને મારે. હું અશોકને બોલાવું છું ઊભી રહે. અરે હા ભૂલાઈ ગયું, અશોકને જ મેં બહાર દવા લેવા મોકલ્યો છે.
એ આવે ને પછી હું એને સમજાવી દઈશ, હો ને? અને જો પછી એને સમજાવવું ને એણે જો તારો વાંક કાઢ્યો ને તો પછી તને બોલાવીશ અને તને કહીશ હું માં છું, બોલીશ, કોઈને બોલવા નહીં દઉં, હો ને? જ્યાં કામ કરતા રહો, કામમાં ધ્યાન રાખો, જાઓ. આમ કંઈક હારું મૂકને આવું ઢીંગલા પૂતલા મૂકા કરે થાવ. જો આ ઢીંગલા પત્યા પણ હમણાં છે ને મેચ ચાલુ થવાની છે, બરોબર? એમાં વચ્ચે નહીં આવતા. આ તમારી મેચ ને તમારી રમતો કોઈના પનારે પડતી નથી. એ ગામ આખું સટ્ટો રમતું હોય એટલે એ મેચ રમાડે. આપણે કામ કરવાનું હોય, આમ છે ને ઊભા હડકારા થઈ જાય આને જોયા કરવી તો. ગુજરાત ટાઇટન એ ત્યાં પરસેવો પાડે છે, રૂપિયા કમાય છે, અને તમે બેઠા બેઠા છે ને ટીવીના બિલ ચડાવો છો અને આખો દી બગાડો છો. બિલ ભલે આવે, બાકી બહુ મજા આવે. આ કોનો ફોન છે? હા, ઓલા પાર્સલવાળા ભાઈ અશ્વિનભાઈ. હા અશ્વિનભાઈ, પાર્સલ આવી ગયો? સારું સારું. હા તો ઓફિસ ચાલુ હોય તો હું મારા છોકરાને મોકલું છું, અશોકને. હા, હમણાં થોડીક વારમાં જ આવી જાય. તમે બંધ નહીં કરતા હો પાછા, એ મારે પાસે માલની જરૂર છે ભાઈ. હા હા, હમણાં 5-10 મિનિટમાં જ પૂછશે ને તમ તારે. એ સારું. હા હા, રોકડા લઈને આવે તમ તારે, પેમેન્ટ આપી દે ભાઈ હવે. હા એ અશોક, આ મેચ જોવાનું તું પછી રાખ. અને ઓલા અશ્વિનભાઈ ત્યાં છે ને પાર્સલ આવ્યું છે, દુકાન તો તે ભાડી છે ને, અલા આમ ધ્યાન આપની હોય. શું છે? હું પણ યાર સોટી ગયો છો. આ તારો બાપો ફોન પર વાત કરતો સંભળાતું નથી તને? વાત તમે કરતા હોય મારે શું લેવા દેવા હોય? મેં શું કીધું કે મારો દીકરો પાર્સલ લેવા આવે છે એમ? અશોક, તો તને એટલી ખબર નથી પડતી કે પપ્પા હમણાં કામ હોપશે મને? હું ક્યાંય જવાનો નથી અત્યાર સુધી. જવો, હું ક્યાંય ગયો નથી, હું ક્યાંય જવાનો. આ આખા હાડકાનો થઈ ગયો તું, આખા હાડકાનો. હા, રામકો આખા હાડકાનું જ રહેવાનું. આ તને નાનેથી મોટા હુકમ કર્યા, બાપના કામ કરો, ઘરના કામ કરો, 2 પૈસા રહીને લાવો તો ઘર હાલે એટલાટું. સમજો છે ને, સાચું કહું બાપુજી, તમારી કિસ્મતમાં છે ને મહેનત કરવાનું લખ્યું હતું, પણ મારી કિસ્મતમાં નથી લખ્યું મહેનત કરવાનું, અને અમને તૈયાર જ મળી ગયો બંગલો. હા, તો અમે પરસેવો જિંદગીથી પાડ્યો ને, આ એનું પરિણામ છે. અને અમને લાડકોટથી મોટા કર્યા ને એટલે આ ભોગવવું પડે છે અમારે અટાણ. હું છે ને ક્યાંય નથી જવાનો, ઓલા મોટાને જે કામ હોય ને એ હોપવાનું, બરોબર? બસ બાપુજી. મોટો કરે ને તું જલસા કર, તો કાલ હવે છે ને ખાય ઈ મોજ ઈ કરશે, તને કાંઈ નહીં મળે. નો મળે તો વારો ન પડી જાય એનો. હા, વારો ન પડી જાય. નો મળે એટલે અરે તું એને મારે એમ? એમ વારો નહીં, પણ આમ ભાઈ તરીકે. એ તારી વિચારધારા છે ને, એ જો તો મને એમ લાગે તારા કરતાં તો છે ને મેં પાણો જણ્યો હોત ને તો સારું હતું. પૂજવા તો કામ લાગત. તો એક પાણો લઈ આવો તો લે. હા, લાય આવો તમે. આ તો એક દીકરો હતો ને, મેં કીધું હાલો 2 દીકરા હોય તો રામ ઓર શ્યામ 2 બને, તો બાપને છે ને ઠાઠડીએ લઈ જાવ તો કામ લાગે, અડધો ભાર ઝીલી લે એમ. બાપુજી, 2 દીકરા હોય ને તો 2 રામ જેવા ન હોવા જોઈએ, એક રામ જેવો હોવો જોઈએ. એક રાવણ જેવો તારા જેવો. હા, એટલે કે વાંધો ન આવે. પાયકો છે અમારા ઘરમાં. હું આ તો એ ધંધો કરે છે ને એના બધા બોસ મારે, હું એની જગ્યાએ હોય ને આમેથી પૈસાનો ઘા કરે બધા. હવે ફજ્યું કમાવાની તાકાત નથી. હવે જાની હવે જ્યાં બે તો ખરો ઓફિસમાં જઈને ત્યાં દુકાને ખબર પડે મને ક્યાં એમાં જાય છે. મને એમાં જરી કઈ આમ રસ નથી બાપુજી. આમાં સટ્ટા રમવામાં રસ છે તને? બાપુજી, આજકાલ જો આ હાર્દિક પંડ્યા હાલી ગયો ને તો બેડો પાર. કેટલા લગાવ્યા તેને? હે લગાવ્યા કઈ રૂપિયા એના ઉપર? એ તમારે વહીવટ નથી કરવાનો. મેં તમારી પાસે કોઈ દી સટ્ટો રમવા 1 રૂપિયો માંગ્યો તો બોલો. એ તું છે ને ફૂલેકું ક્યાંક લાવતો નહીં 2, 5, 10 લાખનો. આ તારો બાપો છે ને ભરી ભરીને મરી જાય. તમને ખબર હોય તો હું 3 દિવસ બહાર ગયો તો ખબર છે? એ મારી પાસે પૈસા આવ્યા હતા, હું જીત્યો હતો. 5-10 હજાર રૂપિયા કમાણો હોય તો વાપરી નાખ્યા ગોવા ફરવામાં. બીજું હું ને આજે કઈ મોટું ટોપ છોડી દે. હું તમારો દીકરો ને એટલે બધી તમને ખબર તો પડી જ જાય, બરોબર? એ છે ને તમારી ચાલ ચલકત ઉપર ખબર તો પડી જાય કે આ રૂપિયો આવ્યો હશે ખિસ્સા, આ રૂપિયો ખિસ્સામાં આવ્યો હશે એટલે ભાઈ છે ને ફેર ફુદરી ફરવા ગયા જ બારા. અને મને બીજું કાંઈ નહીં બાપુજી, એ આવા પૈસા હોય ને એ ઘરે ન લવાય, બારોબાર જ મોજ કરી લેવાય. ઘરે લાવીને તો એ હરામના પૈસા કહેવાય, અને તમારા તો મહેનતના પૈસા છે એટલે સમજ્યા? 2 પૈસો ભેગો નહીં કરવાનો, મોજ કરવાની. વાહ, તારી વિચારધારા વાહ. એટલે જ ને બાપને કોઈ દિવસ 1 રૂપિયો આપવો નહીં
ક્યાંય કમાવા જવું નહીં અને પોતાના પૈસા આવે એ પાછા ઘરમાં ક્યાંય વાપરવા નહીં. વાહ ભાઈ વાહ, આવી વિચારધારા તો મારા દીકરાઓને જ હોય. મારી જિંદગીમાં મોજ 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 જ લખી છે અને મોજ જ કરું છું. પણ એક આ મારી જિંદગીમાં વિસણ આવી ગઈ છે ને એ મને બહુ ડંખે છે. તને હાચવી લીધો એમ કે કોડા, તને કોઈ હાચવે એમ નથી આ જમાનામાં. એક બાઈ મળી જાય ને તો તું એને હરખી રીતે રાખ ને તો તારું જીવન સારું હાલે. એને તો ગરમ મસાલો નાખીને છે ને મને બાળી નાખ્યો છે. બસ એક મગજમાં ભૂત ચડી ગયું ગરમ મસાલો નાખીને તે દૂધ પીતું લેવાય તો દૂધ પીતું રહેવાય એટલે છે ને મન ટાઢું રહે. એ મને બાટલીને દૂધ નો મજા આવે. હા લ્યો, તો તમારે એટલું ભેહું બાંધવી આયા તબેલા કરવી, એવું કાંક હોય તો વિચારવું એ વળી. કામ તો કરવું નથી કે વાંકા વળીને. ભાઈ એ બધું છોડ નહીં ભાઈ, તારે પાર્સલ લેવા જવું છે કે નથી જવું એ કહી દે ને મને. નથી જાવું નથી જાવું નથી જાવું. મારે તારી સાથે માથાકૂટ કરવી. અલા સને, ઘરમાં છો? હા પપ્પા. અહીંયા શનિ પણ શનિ દેવલ જેવો થઈ ગયો છે. કેવું છે? હા હા. તે તડકામાં જવાનું હોય ઓફિસે કામ કરવાને ટોપી વોપી પહેરે. ઉનાળો કેવો છે, ઈ વાત ફૂલ તડકો છે. અને તારે તો શું છે, બાપાનું રાજ છે, અહીંયા એસી ચાલે ને સામે ટીવી ચાલે, કાંઈ કામ કરવું નથી. પણ આમ જોવો તો ખરા એને વાળ કેટલા વધાર્યા છે, દાઢી ને. પણ તારું સમજો. નજર મારી વાળ હમું જાય મને એ કઈ સમજાતું નથી. જુનાગઢ છે ને, જુનાગઢ વહી જવાય. એવું છે? હા. હાલ આપણે બે વૈયા જઈએ. એ જુનાગઢમાં છે ને બાવો તારે થઈને બેસવાની જરૂર છે. એને નહીં, તો એને કામ ધંધો કરવા દે. તું બેટા એક કામ કર, આની સાથે માથાપુરમાં પડીમાં ઓલું પાર્સલ આવ્યું છે અશ્વિનભાઈ ત્યાં, એ કુરિયરવાળા ત્યાં, અને દુકાન તો તે ભાઈ જ છે ને, હા. ઓલા ચોકમાં જ છે વચ્ચે વળી, બરાબર. અને તકલીફ પડે તો મને કહેજે, અને રોકડા રૂપિયા લેતો જા અને એ પાર્સલ લેતા આવે, વાંધો નહીં. હે ને. હા. આની સાથે છે ને લમાજી કંઈ કરવાનું થતું નથી મારે. બસ લ્યો. બાકી રામ જેવો છે હો તમારો મોટો દીકરો. હા, એ દીકરા ઈ મારો ધંધો હાચવો છે અને છે ને આ ઘર હકવે છે. ભલે એ કદાચ થોડુંક નુકસાન કરે, કામ કરે ને તો ભૂલ થાય અને નુકસાન આવે. તારી જેમ હાવ ન હોય કે બેઠા રહીને ખાધા કરે પારકાનું. એ કિસ્મતમાં લખ્યું હોય ને એ બધું થાય બાપુજી. બીજું શું હોય આમાં? હા, હે? તારી કિસ્મત છે ને કે રજવાડા લખાણ નથી લાવ્યું ઉપર સીધું કઈ રજવાડું. હાલો સીતારામ. સીતારામ નહીં થતી. બાપનું તો સાંભળવું જ નથી. વંઠેલ છે આ, વંઠેલ એક નંબરનો નથી. બાયડીનો કંઈ કરીએ તો એમાં મને ફરિયાદ કરે સામેથી કે તમે દીદી તમે લાવ્યા. એક તો માંડ માંડ મળી છે. આ અમારા બારકસને આપે કોણ આ સમાજમાં? કેટલી વિનંતીઓ કરી તો માંડ આવી છોકરી, એકને નથી હચવાતી. હે ભગવાન, લે હજી તો ભાખરી પણ નથી બની અને આ લસણ ફોલીને મૂકી દીધું છે. નાસ્તો કંઈ નથી બનાવ્યો. એક કામ કરું, કામિનીને બોલાવું. રસોઈ તો સારી જ બનાવે છે. ઓય કામિની, ઓ કામિની, કામિની. આઈ ભાભી. હા ભાભી. શું હા ભાભી, આ સવારના કેટલા વાગ્યા છે અને નાસ્તો પણ નથી બન્યો? નાસ્તો તો જવા દે, આ લસણ ફોલીને અહીંયા કોણે મૂકી રાખ્યું છે? આ રસોડાની હાલત તમે લોકોએ જોઈ છે? એ બાએ પોલ્યું હશે. અને નાસ્તો છે ને મેં આ કોરું ચવાણું ખાધું. પણ ખાવું છે? હું કાંઈ કોરા ચવાણા નથી ખાવાની. શું સમજી? મને તો છે ને સરસ મજાના તું આલુના પરોઠા બનાવી આપ કે પછી ભાખરી બનાવી આપ, જેની ઉપર હું માખણ ને ઘી લગાવીને ખાવ. સમજી ગઈ? ભાભી સિરિયસલી કહું, પરોઠા ખાવાનું તો મારું પણ મન થયું છે. હા તો બનાવ. ના, પેલીને બોલાવું છું, એ બનાવશે ને. આપણે બંને મોટા છીએ તો નાની હોય એ જ કામ કરે ને. હા, એ વાત તો સાચી છે. ક્યાં છે ચુંદરી? બોલાવતો એ આપણે હું તો નામે રિંકલ. અચ્છા રિંકલ. ઓ રિંકલ આવશે મહારાણીમાં ટહેલતા ટહેલતા. હા આવશે ને. એ રિંકલ આવને. તમે છે ને એને બહુ માથે ચડાઈ જાઓ, બરાબરની ખખડાવો એને બોલાવી. જો તો ખરી, આજે તો છે ને એની ખબર લઈ લઉં. એ રિંકલ ક્યાં મરી છે? અહીંયા આવીને. અહીંયા આવ. હા મેડમ, એમ કરતા. બોલો શું કામ છે? ઘડિયાળમાં કેટલા વાગ્યા? હે, તને ખબર છે ને કે સવારનો નાસ્તો બધાનો બની જવો જોઈએ. હું અને કામિની ક્યારના ભૂખ્યા છે. તે જમવાનું નથી બનાવ્યું? કામિની ભાભીને પણ કહેવાનું સારું જમવાનું બનાવે છે. અચ્છા, આ જોયું તમે? આની જીભ આવી ગઈ છે.
હા કામિની ભાભી બનાવશે તારે જ આ ઘરના બધા કામ કરવા પડશે તું આ ઘરમાં સૌથી નાની વહુ છે સમજી ગઈ તો તમે બે શું કરવાના? લે વાહ રે વાહ આ મગને તો પગ આવી ગયા નહીં આ ઘરમાં છે અમે ને શું કરવાના ને અમે જે કરીને તને બતાવીશું હવે તું જોજે સાંભળ આ ઘરની અંદર કચરા પોતા વાસણ કપડાં તારા વરના કામ બાપુજીના કામ અને અમારા કામ બધા તારે જ કરવાના છે તને પરણીને શું કામ લાવ્યા છીએ કારણ કે તું આ ઘરનું બધું કામ કરી શકે સમજી ગઈ અને રસોઈ પણ તું જ બનાવીશ અને અહીંયા જ ઊભી રહે અહીંથી હલતી નહીં જીભડો તો ચલાવતી જ નહીં નહીં તો તારો આ જીભડો આ જે તો ખરે લાલી લિપસ્ટિક કરી છે તો હા અને લાલી બાલી તો કરવાની જ નહીં ઘરમાં છે ને વ્યવસ્થિત રહેવાનું સમજી ગઈ અને આ છે ને બાબરા ખુલ્લા રાખીને ફરીશ નહીં આ લોકો ડરી જાય છે અને આના છોકરાઓ ભાભી પણ ફરે છે ને. આ નીચે છે ને છોકરાઓ કે છે ભૂત આવ્યું એટલે છે ને બાબરા બાંધીને કામ કરશે ને તર છે ને એક જ ચટાકાવારી કરીશ એટલે કોના માટે લટિયા ચટિયા ખુલ્લા રાખો છો હે કોના માટે આમી તો અમારા અશોકભાઈને તો સુખી રાખી નથી શકતી આખો દિવસ અશોકભાઈ તારાથી કંટાળી ગયા છે અને એટલું બધું મસાલેદાર ખાવા બનાવે છે કે બિચારો ખાઈ નથી શકતો માણસ અને અમારા પેટમાં પણ નથી જતું આ તારા ખાવાથી તો છે ને અમને એસિડિટી થઈ ગઈ છે કોઈક દિવસ છે ને અમારા જીવે જતા રહેશે સરખું ખાવાનું બનાવતી જા આ તારા બાપને ત્યાં તને કશું શીખવાડ્યું નહોતું હવે ફટાફટ ભાખરી બનાવો મને ભાખરી ખાવી છે મને ને ચાલ ભાભીને. બનાવ ચાલ. હા શું કામ મારો છો તમે મને? શું બગાડું છું તમારું? આ બગાડ્યું અને ઇસ્ત્રી કરવાનું કીધું તું કેમ ન કરી? ઇસ્ત્રી તો કરેલી છે. અને હવે તું છે ને સામું બોલવા મળી એમ ને હે આમું તો જો હે હવે તારી ઓકાત નથી સામું જોવાની મને બરબાદ કરી નાખ્યો ને હવે હું એ સામું જોતી હતી એમ હું તને છે ને હવે આ જાયથી રજા આપું છું પ્રેમથી બરોબર અને હવે આ પ્રેમ જેટલો વધ્યો છે ને એ મારી કાજલ માટે હાચવીને રાખો કારણ કે આજ મને બહુ અફસોસ થાય છે અફસોસ તો મને જ્યારે આપણા લગ્ન થયા અને થોડાક દિવસમાં જ થવા મળ્યો તો જ્યારથી તું મારી હારે રહીને ત્યારથી પણ શું કરવું ભગવાને 2 લેખ લખી નાખ્યા હતા એક કાજલ અને એક રિંકલ પણ આ રિંકલ છે ને એ બહુ અવળી હાલે છે એટલે એની જગ્યા હવે અહીંયાથી નથી અહીંથી તારે જતું જ રહેવાનું છે એટલા માટે શું કહું છું તને સંભળાય છે ને બહુ વધારે તો નથી વાગ્યું ને હું કહું છું હવે તારી જગ્યા છે ને અહીંયા છે જ નહીં અહીંયા નથી ને અહીંયા નથી હવે તારી જગ્યા ચાલ તારે બાપા ઘરે જ છે બરોબર અને હવે હારોથી મુહૂર્ત્યો ગોતીને પ્રેમથી લગ્ન કરી લે અને તું ન્યા જા અહીંયા તારી જગ્યા છે જ નહીં કારણ કે છે ને પણ શું કામ મારો છો? મેં શું બગાડ્યું છું તમારું? જિંદગી કેટલી વાર કેવું મારી જિંદગી બગાડી તે મારી મારી જિંદગી બગડી છે મને એવું લાગે. હા તારી જિંદગી તો બગડેલી જ હશે પણ હારવાર મારી જિંદગી બગાડી નાખી જેમ કેરી આપણે આ બધી એટલી બધી કેરી લેવી ને તો એમાં જો એક કેરી બગડી ગયેલી હોય ને તો પછી લાયન થાય એમ જોશે તારી પહેલાં મારી જિંદગી કેવી સારી હતી એક હારે છે ને 5 છોકરીઓ મારી હારે ફરતી 5 તમારે પહેલા મારી જિંદગી પણ સારી જ હતી. તો અહીંયા હું કામ ગુડાણી તું હે મારા બાપાની આબરૂ જોઈને બેઠી છું. હા બાપાની આબરૂ વાલી હોય ને તો અહીંયા આમ ન હોય ખાવામાં વધારે મસાલો કપડાં ધોવે તોય મેલ ન કાઢે વાસણ ધોવે તોય સાબુના પાણીની વાસ આવતી હોય આ બધું શું છે હે એટલે હવે છે ને તું સમજ તો સારું છે હો હાલ નીકળ હાલ અને આસપાસ છે ને કોઈ દી આ ઘરમાં પાઘડે મૂકતી નીકળ ગયો રૂમમાંથી તો ગઈ છે પણ આ ઘરમાંથી ક્યારે જાય
અને નહીં જાય તો આ હાથ તો છે ને લોઢાનો છે, લોઢાનો. હારી હારી છોકરીઓને પડેલો છે. તો મારી કાજલને કોઈ દી નથી પડ્યો હો. કાજલ તારી જગ્યાએ હજી અહીંયા છે હો. આ જાય એટલે છે ને તારો વારો છે કાજલ. કેવા સપના જોયા હતા કાજલ હારે. પાણી ફેરવી દીધું રિંકલે, અને હવે હું એની જિંદગીમાં ઝેર ભેળવીને પથારી ફેરવી રાખે એની જિંદગીની. આ શું મોબાઈલમાં મંડી છે? ભાભી શોપિંગ કરવાની વાત કરતી હતી. તમે જુઓ ને, તમારા માટે મેં બહુ મસ્ત મસ્ત સાડી જોઈ છે આમાં. હા હા, શોપિંગનું તો શું છે ને? બહુ સરસ સરસ સાડીઓ છે. તો પછી આ બહુ સરસ સાડી છે ને. મને પણ તમારા માટે બહુ જ ગમે, મંગાવી પણ લીધી છે ઓલરેડી, તમને પૂછ્યા વગર. હે ને? તમારા માટે સરપ્રાઈઝ છે. થેન્ક યુ. હું શું કહું, હા, આજે આપણા ઘરમાં તપેલી ઉકળી કે ના ઉકળી? અરે ભાભી તમે શું કહું, તપેલી તો ક્યાં નહીં ઉકળી ગઈ છે. આ રૂમની અંદર જ ઉકળતી હતી. મેં બહારથી અવાજ સાંભળ્યો અને મજા પણ લઈ લીધી. અચ્છા, પણ આજે તપેલી કરતી ના આવી, એના પીલુડા પાડતી એ ખબર આવતી હતી જોડે. એની સવાર અને સાંજ થઈ તો જાય જ. પણ અત્યારે આજકાલ આપણી સામે કોઈ કમ્પ્લેન કરતી નથી. હા. એ ઓય ક્યાં? અહીંયા આવ. ક્યાં ઉપડી મહારાણી? પપ્પાના ઘરે જાઉં છું. કેમ? આ ઘરમાં મારી કોઈ ઇજ્જત જ નથી. હો, તો ઇજ્જત બનાવવાની હોય, ઇજ્જત હોય નહીં, સમજી? હા, અને ઇજ્જત જોઈતી હોય ને તો એના માટે ઇજ્જત વડે કામ કરવાના. અને તને તો ખબર જ છે ને, તારે આ ઘરના બધા કામ કરવાના અને ચૂપચાપ મૂંગા મોઢે બધું સહન કરવાનું. અને તારો જીબડો સારો ચાલે છે અમારી સામે. એ તો મારા બાપાની ઇજ્જત જોઈને મેં અહીં બેઠી હતી આ ઓહ. ઘરમાં. જો તો ખરી, સંસ્કાર બોલ્યા નહીં. સંસ્કાર તો બહુ કૂટીને ભર્યા છે. છાની માની છે ને, થેલો અંદર મૂક્યા અને અહીંયા જ મારે આ રહેવા. ઘરમાં રહેવાનું થતું જ નથી. ઓહો, ચૂપચાપ આ થેલો અંદર લઈને જા અને કામ કર. ઘરમાં રહેવાનું થતું જ નથી વાળી. શું નથી થતું આ ઘરમાં રહેવાનું? તું શું, તારા બાપાના બાપાએ આ ઘરમાં રહેશે. આ ઘર છોડીને જાતો ખરી એટલે ખબર પડે. અને પૂછ્યા વગર જાતી હતી ભાભી. હા, અને આ થેલામાં શું ભર્યું છે? મારા કપડાં છે. કપડાં છે તારા? કઈ હા? જ્વેલરી બેલરી લઈને જતી હોય. લાવ ચેક કરવા દે, ચેક કરવા દે. આનો કોઈ ભરોસો નહીં. હમ. આ ઊંચા છે એના. તારા ડૂચા છે એમ કે ને. આ એમ તારા ભિખારી બાપે તને આપ્યું શું છે તે તું લઈ મારા જવાની. બાપને ભિખારી ના કહેતા. ઓહ, અને તમને આંગળી ચીંધે છે. ઓ હિરોઈન, આજ સુધી મારી હિંમત નથી થઈ એમની અમે આંગળી ચીંધવાની, અને તમને આવું કરે છે. એ આ જીભડો અને આંગળી બંને કાબુમાં મને રાખજે. કહેજો જે કહેવાનું છે, મારા પપ્પાની. તને શું, તારા બાપને પણ કઈ સમજી ગઈ? એ ઘણું થઈ ગયું, માથે પાણી ફેરવાઈ ગયું છે. હે, તારા માથે નહીં, તને તો છે ને ડુબાડીને મારી નાખવા જેવી હતી. આ ઘરમાં પૈણીને લાવ્યા ને એ દિવસથી અમારી ઇજ્જતના તો કાકરા જ થઈ ગયા છે. એહસાન માન કે તને આવા ઘરમાં રહેવા મળે છે, સમજી? હા, આ તારા બાપાનું પેલું તૂટેલું ફૂટેલું ઝૂંપડું હતું ને એમાંથી તને રાજમહેલમાં લાવ્યા. એ મારે ઘરમાં રહેવાનું થતું જ નથી. બેસ છાની માની, થતું નથી વાળી. હો, નથી જવાનું ક્યાંય. ચૂપચાપ થાતું અહીંયા ઘરના નથી. કામ કરો અને નીકળો, ચલો અંદર જાઓ. ચાલ જા, આવે છાની માની. અંદર જા. મૂક, નથી લઈ જવાનો ક્યાંય થેલો. મારે કપડાં નથી જોતા અને મારે આ ઘરમાં રહેવાનું જ નથી થતું. અને બહુ ચરબી ચડી છે. એ છાની માની બેસીને છે ને ચૂપચાપ અંદર ઘરના કામ કર. આ તારું ડાચું ન ચલાવવાનું તો છે ને 1% વાળી કરીશ. ઘણું થઈ ગયું, મારા બાપની બહુ આબરૂ કાઢી તમે લોકો. ભાભી આને તું હાથ ઉપાડ, તમે આને હાથ ઉપાડ તારા પાછો. બાપની શું, તારો બાપાની પણ અમે આબરૂ કાઢીશું. સમજી ગઈ? રડવાના નાટક કરે છે, ઢોંગ કરે અંદર છે. જઈને કામ કર, કશે જવા નથી. આઈ મોટી બાપની આબરૂ વાળી. ચાલ. અરે આ આમ અંદર જવાની જગ્યાએ બહાર કેમ ગઈ? મને લાગે છે આ છે ને વધારે જ પડતી ચરબી ચડી ગઈ છે આને. જવા દે ને, એના ભિખારી બાપ પાસે છે શું? 2 રૂપિયાની ઓકાત નથી.
એ પાછી આવી જશે હા આવશે જ ને ક્યાં જશે ખોટી ખાવાના આપણી ફાફા પડી જશે બહાર નીકળશે આ આપણી આગળ ખિસ્યારીઓ મારે છે. હવે કામ કોણ કરશે ભાભી ચિંતા નહીં કર, એ આવી જશે અને એ જ કરશે. એને કોણ બાપ હંગરવાનો છે? એનો બાપ એ છે ને એને ઉચકીને પાછો અહીંયા મૂકી જશે. એટલે એ એના- વાત તો સાચી છે કારણ કે સાંભળ, એનો બાપ મજૂરી કરીને ખાય છે, એ શું એની દીકરીને સંગરવાનો? તું કે તો આ પોટલું પાછું જ આવવાનું છે મતલબ ભાભી એક કામ કરું મસ્ત મસાલાવાળી ચા બનાવું આપણે બંને માટે હા હા ચાલ. અને આનો થેલો ઉઠીને અંદર નાખું ફેંકી દેજે કચરા પેટીમાં. આ નાનીના તેવર બદલાયેલા તો હતા, પણ મને નથી લાગતું કે એનો બાપ એને સંગ્રહે. એને પાછું આ ઘરમાં આવવું જ પડશે. અશોક, એ અશોક, હા બા અશોક તને ખબર છે હા રિંકલ ઘર છોડીને જતી રહી. હે હા તો કોને કીધું? અરે અત્યારે છે ને એ ઓલી રીચા ને કામિની ને હારે ખૂબ ઝઘડો થયો અને પછી જતી રહી. એ છે ને અત્યારે જાતી હતી ને તો રીચા અને કામિની બેઠા હતા બહાર, તો પછી એને બોલાવી અને ખીજવાયા એને. અને ઓલી તો કહેશ કે હું તો હવે જાઉં છું બાપને ઘેર અને હવે અહીંયા કોઈ દી આવવાની નથી. પછી તો બેઉ જણાએ થઈને એને ખૂબ ગગલાવી અને ગગલાવીને તો એને શું કર્યું ખબર છે? બેગે મૂકી દીધી અને એમને એમ વહી ગઈ ગુસ્સો કરીને. આ બધું મને રીચાએ કીધું. હા હવે હું કરશું? એના બાપને ઘેર જશે, પછી એનો બાપ અહીંયા ઝઘડવા આવશે તો આપણે એને શું જવાબ દેવું? બાપની ઓકાત નથી અહીં ઝઘડો કરવા આવવાની બા. બેટા બાપ ગમે એટલો ગરીબ હોય પણ એ દીકરીનું ઉપરાણું લઈને તો એ આવે જ તે. તો આપણે થોડી પરાણે કાઢી છે ને અહીંયા કામ નહોતું કરવું એટલે એમ થાય. એ બધી વાત તારી સાચી, પણ એ એના ઘરે જઈને એના બાપને ફરિયાદ કરશે કે આ બે મારી જેઠાણીઓ મને હેરાન કરતી હતી, હું બધું કામ કરતી હતી તોય મને એ લોકો ખાવા નહોતા દેતા ને મારતા હતા ને કૂટતા હતા ને. કારણ કે છોકરી છે ને જ્યારે બાપને ફરિયાદ કરે ને ત્યારે હારીમાં ન થતું હોય ને એવી ફરિયાદ એ કરે. પછી તો બાપનો પિત્ત તો જાય જ નહીં તો આવે જ અહીંયા કહેવા. એ પછી એ ન જોવે કે હું ગરીબ છું અમીર છું, ન જવાય. એ તો આવશે જ અહીંયા ઝઘડવા. ત્યારે આપણે એને જવાબ શું દેવું? એ વાત હાચી, પણ મને એવું લાગે છે કે એ હવે અહીં ન આવે. અને નહીં આવે ને તો એ માન કે છૂટાછેડા લેવાનું થાય ને તો આપણે કેટલાય પૈસા એને ધરશું ત્યારે એ છૂટી થાય. બા ઘરેણા પડ્યા છે ને બધા વેચી નાખશું. તમે તારી ઉપાધિ નહીં કેમ કરતા. તને કાંઈ એ જતી રહી તને એનું કાંઈ નથી થતું? બા મને બહુ દુઃખ થાય છે પણ હવે શું કરવું, બહુ જ દુઃખ થાય છે. મને તો એમ થાય છે કે એના બાપની સામે હું ઊભી કેમ રહીશ? એની હારે આંખ મિલાવીને હું વાત કેમ કરી શકીશ? અને તને તો કાંઈ નથી થતું. પણ બા એ એની જાતે ગઈ છે અને આપણે થોડી કંઈ ધક્કા મારીને બહાર કાઢી છે અને હું એને કાંઈ કોઈથી બોલતોય નથી. ક્યારેક વાંકમાં આવ્યું હોય તો વાત અલગ છે, બાકી ઈ તું જે કહે છે ને એ વાત મારા ગળે ઉતરે છે, પણ એ ન્યા જઈને તો એમ જ કહેશે કે મને મારી મારીને કાઢી મૂકી. એ તો હું શું ને મારા હારા છે બા, તમે ટેન્શન નહીં લેતા. સારું હાલો. હા તો છે ને હવે જે થાય ને ઈ તું વાત કરી લેજો, બાકી વેવાઈની સામે ઊભા રહેવાની મારી તાકાત નથી. મારી તાકાત છે બા. સારું લે તો તું આરામ કર અને હું અંદર સાવસોલી રીસડીને કહેવા કે હું કામ ભૂલી ગઈ. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ હો. હવે મારી કાજલને અને મને મળવામાં કોઈ મુશ્કેલી નહીં નડે અને હું હવે કાજલ હારે શાંતિથી લગ્ન કરીશ અને પાછો આ જ રૂમમાં આ જ બેડમાં આરામથી રહીશ. હવે ઘડીક આરામ કરી લઉં, હવે આરામ કરવાની જિંદગી છે.
હા શ્રવણ, બોલ બોલ, મારી વાત સાંભળ પહેલા. આજ છે ને આપણે પાર્ટી દેવાની છે, પાર્ટી મોટી, બરોબર. આજ મારા બહુ જિંદગીમાં ખુશી દિવસ છે. મારા માથે જે પનોતી હતી ને એ આજ ગઈ. અરે તું મારું વાત સાંભળ, તું સમજો, આપણે મહિલાને, સંજ્ઞાને બધાને ભેગા કરી દેજે. હા, અરે કદાચ 20 જણા ભેગા થાય ને તોય વાંધો નહીં, બરોબર. આજ કદાચ 30-40 હજારની પાર્ટી થઈ ને તોય કરવાની છે, કારણ કે આજનો દિવસ છે ને મારે સોનાનો છે. અરે હે હાલો, હા કાજલ છે? આહા, મેં જેને દિલથી પ્રેમ કર્યો એ છોકરી ભાગી ગઈ, બેવફા નીકળી. હા ભાઈ, હા તમારી વાત સાચી. હા પણ ના ના, તમે પણ હું તમને ના ના એમ જ હા ના ના, જોજો તમે હા એ તો ના, અમારી ભૂલ હા. ના પણ બીજી વખત ધ્યાન રાખીશું અમે. હા હવે હજી નાના છે ને. હા અમે ઘરમાં તો અમે મોટા હોય પણ જોજો. ના ના એવું નથી કરતા. હા થોડો સમય આપો અમને. હા હા હા, સારું. હા, જય શ્રી કૃષ્ણ. શું થયું? હું કહેતા હતા? અરે આ રિંકલના પપ્પા તો બિચારા દીકરી ઘરે જાય તો તકલીફ તો પડે જ ને એને. બધી ફરિયાદ કરતા હતા કે મારી દીકરીને તમે બહુ દુઃખ આપો છો. બે વહુ છે એ કામ કરાવ્યા કરે છે નોકરાણીની જેમ, અને તમારો દીકરો એટલે એનો ઘરવાળો અશોક આપણો એ તો એમ કે બસ નાની વાતો હોય એને હાથ ઉપાડી લે છે, મારી લે છે. અને એટલે કે ભાઈ આવું જો તમે મારી દીકરી સાથે કરવાના હોય તો મારી દીકરીને એક દિવસે તમારા ઘરે રાખવાની થતી નથી અમારે. એટલે પણ હું એમ કહું, આ છોકરીઓ છે ને રિહામણે જાય ને એટલે સાસરીમાં ન થતું હોય ને એવી વાત ત્યાં કરતા હોય. આ તો ઠીક છે, હવે ઘર હોય ત્યાં થોડું ઘણું તો હાઈલા જ કરતું હોય. કે મેં નાની હતી ત્યારે એના મમ્મી પપ્પા એને કોઈ દી ગુસ્સો જ નહોતા કરતા. એ બધું પણ એ થોડું અત્યારે એ ગળાએ બધી કરે. અરે આવું કરે એ કંઈ થોડું હાલ. એ તો આપણા ઘરે જરાક એને ટાંકણી વાગી કે કાંકરા વાગ્યા એટલે એ તરત જ મોટી ફરિયાદ કરે કે મારી દીકરીને તમે કૂવામાં નાખો છો. હું તો કહું એ મા બાપ એવા કે જે દીકરીની ફરિયાદ સાંભળે. હવે ઉભા રહે ને, આ છે ને મને ઉધરસ ને હેરાન કરે છે. એને નહીં લાવતા, પાણી નથી જોતું.
આ ગઈકાલની મન છે ને રાતે ઓલા રામભાઈ પાસે ડૉક્ટર પાસે દવા લઈ આવજો હાથ પડે. એમે નહોતું ઓલા શારદાબેન ને એના ઘરે કાંઈક કથા હતી તો મને બોલાવી હતી તો પ્રસાદ તો આપ્યો અને આરે ઓલું ઠંડુય આપ્યું. મેં ના પાડી કે ભાઈ મને નથી ફાવતું તોય દીધું. આ જો એની ઉધરસ થઈ ગઈ છે. એ ના ના નથી જોતું પાણી. હવે આ રિંકલનું કરવું હું આપણા છોકરાઓ હાવ નઠારા. હું તો એમ કહું કે દીકરીનો બાપ એવો કે દીકરીની ફરિયાદ સાંભળે. એણે કેવું જોઈએ કે ભાઈ ઘર હોય ત્યાં તો એમ હાલવાનું જ છે. આ મારે ને તારી મમ્મીને નથી ઝઘડો થતો તો હું તારી માં ભાગી ગઈ. પણ એ છે ને થોડુંક વધારે પડતું હોય ને તો જ દીકરીઓ ત્યાં આવું કહેતી હોય. અને આપણા ઘરમાં અશોક છે ને આખો દિવસ કમાવા જાય નહીં, નવરો બેઠો આ ક્રિકેટ જોયા કરે અને ઓલા મોટાને કે તે મોવાળા વધાર્યા છે, દાઢી વધારી છે ને બાવો થઈ જાય, એ બે બાયદા કરે આખો દિવસ. તમે છે ને આપણા છોકરાઓનો વાંક ન કાઢો. હા હશે 20% વાંક આપણા છોકરાઓનો હશે પણ 80% એનો છે. આળસુની પીર છે કામ કરવાની. એક જ્યારે જોવો ને ત્યારે હળી ભાંગીને બે ટુકડા ન કરે એ. અને એ એમ કે કામ બહુ કરાવ્યા કરે છે. આ છે ને આપણી બે વહુ કઈ કઈને થાકી ગઈ પણ હરામ બરાબર એક કામ એ હરખી રીતે કરતી હોય તો. તારી વાત રહોડાની વાત અમને ન ખબર હોય. હવે થોડી ઘણી તકલીફ જો છોકરા તરફથી હોય એવું મને લાગે છે અને મારે વેવાઈને સાંભળવું પડે. હવે આ તો છે ને એનો કંઈક ઉકેલ લાવવો પડે આપણે. હો ભાઈ, આવા ઘડીએ ને ઘડીએ વેવાઈ મને ધમકી આપે કે ભાઈ એવું હોય તો અમારે છોકરી મોકલવાની થતી જ નથી. તો એક તો માંડ માંડ અશોક ક્યારું કર્યું છે આપણે, એને મળતી નહોતી. અને આ જો જતો રહે ને તો ક્યાંય બીજું મળવા નથી. હવે એ પાકટ થઈ ગયો પાછો. હા તો ભલે થઈ ગયો. એ એના નસીબમાં હશે ને એમ થશે. અને એ લોકોને છોકરીને ન મોકલવી હોય ને તો એની મરજી. આપણે અહીંથી કાઢી નથી. એ જાતે ગઈ છે તો જાતે આવશે તો આપણે એને સ્વીકારી લેશું અને નહીં આવે ને તો વાંધો નહીં. પણ આ લાંબુ લપસિંદર હાલે કે એક બે દિવસમાં આનો કંઈ ઉકેલ ન આવે. ઓલી ન્યારે આ ભાઈ રેખડા કરે, આનો કંઈક નિકાલ તો લાવવો ને, સમાજમાં વાતું થાય આપણી પાછી. એટલે તમે એમ કહો છો કે હવે ન્યા જઈને ભાઈ બાપા કરીને છોકરીને લાવવાની એટલે અહીંયા આપણી છાતીએ બેહીને લોહી પીવે. વાત એ નથી, આપણે એને ગેરંટી આપવી પડે કે તમારી દીકરીને દુઃખ નહીં પડે. એ વાત ખોટી હો. ગેરંટી છે ને ડૉક્ટર આપણને 500 રૂપિયાની દવા આપે ને તોય ગેરંટી નથી દેતા કે રોગ મૂળમાંથી જશે. તો આ ન થાય. એ તો દવા છે, આ તો છે ને બે પરિવાર વચ્ચેનું સમાધાન કરવું પડે. અને ન કરવી તો પછી બહારના બે બીજા આવે, પંચ બેહાડે અને એ પછી છે ને બધું આપણું ગામમાં જાહેર થાય. એ બીમારી છે ને તો આ એક જાતની બીમારી જ છે. આ પણ ક્યાંક નિરાકરણ બધી બીમારીના ન આપણે કરતા નિરાકરણ નથી લાવવું. એ જાતે ગઈ છે ને જાતે આવશે તો રાખશું, નહીં તો જય શ્રી કૃષ્ણ. અને એનો બાપો આવીને એમ કે ને મારે છૂટાછેડા લેવા તો અસ્કાન કહી દેવું, સહી કરી દે. આપણે નથી જોતી. હવે તમે બધા ધારી જ લીધું તો ભાઈ હું તો શું કરું. ના ના તમારે કાંઈ કરવાનું થતું એ નથી. અશોક્યાને બીજું ગોતવાનું થાય ને તો મને કહેતા નહીં ભલામણ. હું હવે એનું થવાય નથી દેવાની. એને કહીશ કે હવે ભટકતું કારણ કે એકલું. આમે બહુ કામઢો છે ને, એટલો તો કામઢો છે કે મારા માથેથી ભાર ઉતારી દીધો આ જિંદગીભરનો. એટલું કામ કરે ને કે છે ને મને એમ થાય કે એ રૂપિયા ઢગલા કરી દે અશોક. બસ હવે તમે બહુ પાછા મેણા ન મારો. તે બીજું શું તે બધી અમારામાં એ આ 5 આંગળી છે ને એ આપણી પોતાની જ છે ને તોય હરખી નથી તો છોકરા ક્યાંથી હરખા હોય. એ તો ભગવાને બધાને એવી જ આપી છે એટલે બસ એવી તો રહેવાની. બસ એટલે એ રહેવાનું જ છે. એટલે તમે છે ને એ છોકરાને મેણા ન મારો. એ એના ગ્રહ છે ને ખાડામાં પડ્યા હશે એટલે બિચારો નથી કમાતો. હરખું થાય એટલે કમાતો થઈ જાય. તું છે ને બહુ છોકરાનું ખેંચો બગાડ્યા તે છોકરાને. માં મેં થોડી કડક થવા એની ઉપર. માં છે તો પ્રેમ અપાય. કાને કોકની છે ને આમ પકડીને છે ને હમણાં હોતા ને એને ખબર પડે કે આમનું આમ થાય. એ એમ જ કરતી હો પણ બધું કે તમારી સામે કરું તો જ કર્યું કહેવાય. જાઓ ને તમે છે ને બહુ ધડ આ કરો છો. રિઝલ્ટ છે ને મારી સામે છે બેયના. એ ભલે રહ્યા જાઓ હું ચા બનાવી લઉં. હા હવે પીવો ચા. ચાનું ટાણું થઈ ગયું. એ તમને કાંઈશ એકને નથી પીવાની. વહુ તો એક પછી એક ઓછી થાય છે. બીજું શું ઘરમાં. હે ભગવાન, આ ઘરમાં કેટલા કામ પડ્યા છે. આજે તો સવારના કપડાં નથી ધોવાયા અને કચરા પોતા અને રસોઈ. હે બાપરે બાપ, શાકભાજી લાવવાનું છે, દળનું દળાવવાનું છે અને ખાલી અથાણું પડ્યું છે. અને મને તો એવી ભૂખ લાગી છે, ભાખરી વગર અથાણું ખાવે શાની સાથે. એક કામ કરું, જોઈ લઉં જરા. બ્રેડ હોય ને તો બ્રેડ બટરમાં લાગે. ભાભી જમવાનું બનાવ્યું, મને બહુ ભૂખ લાગી છે. હું પણ અત્યારે છે ને મારા પેટનો ખાડો પૂરવાનો જ વિચાર કરું છું. હા, મને કેવી ભૂખ લાગી છે ખબર છે? મને એમ થાય છે
હું જરા છે ને 1 મિનિટ ઊભી રહે, ફ્રીજમાં જોતી આવું. બ્રેડ બટર છે. બ્રેડ બટર મને નહીં ભાવતું નથી. બ્રેડના નામે આટલો ટુકડોય નથી. મને સાચી બહુ ભૂખ લાગી છે, કંઈ કરો ને. હું કંઈ નહીં કરું, હવે તારે કરવાનું છે. સાંભળ, સરસ મજાની ભાખરી બનાવ. હા, આમ મસ્ત મોવણ નાખજે અને ઘી બી લગાવીને ભાખરી મને આપ. એટલે એક તારી પણ બનાવજે, એક મારી બનાવજે. આપણે બે બેસીને ખાઈ લઈશું. પ્લીઝ ભાભી, તમે બટાકા પૌવા બહુ મસ્ત બનાવો છો. તમે પ્લીઝ બટાકા પૌવા બનાવો ને. તમારા હાથમાં એકદમ ટેસ્ટી લીંબુ. આજે શુક્રવાર, લીંબુ ખવાય જ નહીં. આપણે ત્યાં ક્યાં શુક્રવારે ખાટું ખાવાનો રિવાજ છે, ખબર છે ને? એટલે જ કહું છું. હાલે, આ તાસરું પકોડ અને છે ને સરસ મજાનો આમાં લોટ બાંધ અને આપણે બે ભાખરી અને અથાણું ખાઈએ. હા ને ભાભી, આ તમે શું કરો છો? જો તમને સાંભળ. ખબર છે મને હાથમાં દુખે છે. અરે મારી તો કમર દુખે છે, માથું દુખે છે અને બીપી એટલું હાઈ થઈ જાય છે ને કે વાત નહીં પૂછ. અને અધૂરામાં પૂરી પેલી કામવાળી આપણું ઘર છોડીને જતી રહી. હું ના પડતી, તમે એને ના કાઢી મૂકો. મેં ક્યાં કાઢી હતી? જમવાનું આપો ને હવે. જમવાનું નથી બન્યું. હા. ભૂખ લાગી છે અહીંયા. તો આમ કૂતરાની જેમ રાયડું હું નાખો છો. એ કૂતરા કોને કહો છે? તમે કૂતરા. આ તમારી બાયડીની આગળ ભાવ 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 ભસી ને એને કાઢી મૂકી ઘરની બહાર. એ જતી રહી એનું કારણ તમે જ છો. હું કારણ નથી, કારણ છે ને તમે બે સવો. આમ આવ કામિની, આને કારણ સમજો. કારણની વાત છે ને અશોકભાઈ કરતા નહીં. આ તમારી બાયડી જ્યાં સુધી આ ઘરમાં હતી ને, તમે રોજ તમારા નાટક ચાલુ કર્યા હતા. મને ખબર છે અને કામિનીને ખબર તમે છે. જ બોલતા હતા, તમે જ બોલતા હતા કે મને નથી ફાવતું, મને ખાવાનું નથી ફાવતું, મને ગમતી નથી. તમને પેલી કાજલ ગમતી હતી ને ત્યાર તો. હા, રોજ કાજલ સાથે આમ મેસેજોમાં લવ લેટરો લખતા હતા. એ મારું મગજ છે ને બહુ ખરાબ થઈ જશે, એટલે છે ને તમે વધારે મારું મગજ ખરાબ ન. એ મગજ મારું પણ છે ને બહુ ખરાબ થઈ ગયું છે. વધારે પડતું બોલતા નહીં, નહીતર છે ને તમારું ડાચું દબાઈને છે ને ઘોઘરો દબાઈને પતાઈ દઈશું. અને જા પેલી તારી કામવાળીને લઈ આવ, તારી બૈરીને જા. હા, શું કહું, મારી પત્ની છે ને ગંગા જેવી છે, હા, પણ આ કાકા કાજલીના હિસાબે અને કાક તમારી બેયના હિસાબે અમારા હિસાબે ઘરમાંથી કાઢી મૂકવી પડી. હા, અમારા હિસાબે સાની, હા, અમારા હિસાબે સાની. તમને નહોતી ગમતી અને તમે કાઢી અને વાંક અમારો કાઢો છો. અમારા માટે તો એ જીતી જાગતી કામવાળી હતી, ઘરનું બધું કામ કરી લેતી હતી ચૂપચાપ. અને બધું જ કામ કરતી હતી ને. તને જોડાતું તને પેલી કાજલ પર મન લાગી ગયું તું ને. હા, જતી રહી પેલી. એ કાજલીના લીધે તો છે ને એને ઘરથી રવાના કરી અને નામ અમારું દે છે. અરે બા બાપુજીને જઈને કહી દઈશ, વધારે પડતી છે ને ટેટે કરતા નહીં. અને આજથી છે ને તમારું ખાવાનું ઘરમાં બંધ ને. જો ખાવું હોય ને તો જાતે રોટલા ઘડી લેજો. હાલ કામિની. હાસીના રિંકલને નહીં પણ ઘરની બહાર તો આ બેયને કાઢવાની જરૂર હતી. અને આ રિંકલનું જવાનું કારણ આ બેય જ છે. પણ મારો હવે આ મગજનું શું કરું, મારો મગજ ફાટી ગયો છે હવે તો. તું હું અહીંયા આવ્યો છે? તમારી આરતી ઉતારવા આવ્યો છું. હવે હરખું બોલ ને, આરતી વાળીને થાતો. આ રિંકલને છે ને ફોન કરીને તેડાવી લો. હાલો. હા, જાણે મેં એને કાઢી હતી તો હું એને બોલાવું અને હું એના તેડા કરવા જાઉં. એ હતી ત્યારે મને થોડાક તમારા સંસ્કાર તો અપાય કે નહીં, સારી સલાહ અપાય તો હું કદાચ સુધરી થાત. હા, સરસ લે. કારણ કે તું તો છે ને હજી ઘોડિયામાં છે. દૂધની બાટલી પીસ અને પાણીને ભૂકે જ. તને તો આ છે જ નહીં કે મને છે ને એટલો કોઈને નથી. હા, તારી બાયડી અને હાચવાની મારે. અને એ તે મારે તને કહેવાનું કે તું આમ રે, તું આમ કર, તું આમ કર. તારાથી હચવાણી નહીં એમ કહેતો નથી અને ઉપરથી મારા ઉપર બધું ઢોળસ કા. આ ભાભીઓ અને તમારી લીધે જ આમ થયું. ખબરદાર જો બોલ્યો છે તો. મેં રિંકલને આટલા વખતમાં ક્યારેય એક અક્ષર ખોટો નથી કીધો. હા, કીધું હશે પણ એ સમજાવીને અને પ્રેમથી. હરામ બરાબર એની ઉપર મેં ક્યારેય ગુસ્સો કર્યો હોય તો તો. એને જાવા હુકમ દીધી તમે. હા, હું એના હાથ પકડીને બાંધું કા.
કે ના બટા તું અહીંયા રે, તારા વગર મારું ઘર સૂનું પડી ગયું છે. મારા હારાને ફોન કરીને એને હાલો તેડાવી લ્યો. મારાથી હું નહીં ફોન કરું અને હું નમવા નહીં જાઉં. એ જાતે ગઈ છે ને, આવવું હોય તો એ જાતે આવશે. હું નહીં જાઉં લેવાને, હું નહીં જાઉં એને ફોન કરવા. હા, તમે તો ક્યાંથી ફોન કરવાના હતા? બીજી બે હોવ તો છે જ કામ કરવા વાળી. મને છે ને એવા કામના અભરખા નથી. પરણીને આવીને ત્યારથી કામ ઢવડું છું. આ બધું તો હમણાં 2-4 દાડાની આવી છે. વાત કરે છે કામવાળીઓ. એ બીજી બધી વાત હાચી, તમે છે ને એને તેડાવો, બીજી મારે કાંઈ વાત નથી કરવી. અત્યારે મેન વાત જ એ છે. જો તું આ જીદ લઈને બેઠો હોય ને તો ખોટી જીદ લઈને બેઠો છે. મારી પાસેથી એ આશા ને એ અપેક્ષા રાખતો જ નહીં કે હું એના બાપાની સામે હાથ જોડીશ અને એનો બાપો પાછો શરત કરીને અહીંયા મૂકી જશે અને પછી પાછી એને પંપાળવાની. એ ધંધા હું નહીં કરું. તારે જેમ કરવું એમ કર જા. અને મારા બાપુજી કાલે અમદાવાદથી વી આવશે. હા કેમ તો હું છે? તો એને કહું કે ફોન કરો ને તેડાવો એમ. આ 2 ટાંટિયા આપ્યા છે ને, આ 2 પગ લઈને તું જા એને મનાવવા, એના બાપા અમે માફી માગવા, એ જે શરતો મૂકે એ માનવા. બાકી હું ને તારા બાપા નહીં જાય. ગામમાં અમારું નાક છે. આ ડોગ છે ને ક્યાંય નમી નથી અને નમશે ય. બરોબર. એટલે જ મને લાગે ઓલું હમણાં ગયા અઠવાડિયે પુષ્પા જોવા ગયો તો ને, શીખી ગયો. ઝૂકેગા નહીં સાલા. મંડી પડ્યો છે. એ તો ફિલ્મ છે પણ હું તો હકીકતમાં ન ઝૂકું. હા તો કાંઈ નહીં, તું ન ઝૂકે ને તો તારી માં તો હાથ વાર ન ઝૂકે અને તારો બાપો ઈ તૂટી જશે, ઝૂકશે નહીં. યાદ રાખજે. આવે છે ને એ. હા પણ એને પણ કહું તું કે વાત કરે. તે મને કીધું, હું ઝૂકી, હું ગઈ, હું નહીં જાઉં ને તારો બાપોય નહીં જાય. એ મારા કરતા છે ને 2 હાથ વધે એવો છે. વાત કરે છે. મારા બાપાને કહું લઈ આવે. એ અમે ખાલી પરણાવીને ઘરમાં લાવી દીધી. હવે રિહામણે જાય ને તો એને મનાવવાનું કામ તારું હોય, અમારા 2માંથી કોઈનું નહીં. હું નમાવા જાઉં ને તો મારું નામ ને નિસ્સુ થઈ જાય. અને તારા બાપાનું નામ આખા ગામમાં એનું નામ બોલાય છે. આખા ગામમાં મારું નામ બોલાય છે. અને અમે 2 ત્યાં ઝૂકવા જઈએ. હવે તમારી ઉંમર તો થઈ ગઈ છે. હા એટલે અમે હવે નાક અમારું કપાવીએ. કા બા હવે તમારે કેટલા વર્ષ? 10 વર્ષ બસ. ભલે મારી 10 જ મિનિટ બાકી હોય તોય તારી માં તારા સસરા સામે ઝૂકેગા નહીં સાલી. યાદ રાખજો. તમે પણ એક નંબર એક્ટિંગ કરો છો, એક નંબર. બાકી ફોન તો હું કરાવીને જ રહીશ. કોણ કરશે? હું નહીં કરું ને તારો બાપ નહીં કરે. મારા બાપા કરશે ફોન. જોયા કર ત્યારે. સવારે જોવો તમે. હા ચાલ હું અત્યારે જાઉં છું. આ મગજ ઘરના કોઈ સભ્યો મને હવે ગમતા નથી. રિંકલ હતી તે સારું હતું હો, સારું હતું. કોકે હાસું જ કીધું છે ને કે પત્નીને જો એકવાર હાસી રીતે ઓળખી જાય ને તો કોઈ દી દુઃખી ન થાવી. પણ હું આ કાજલની વાહે પડી ગયો અને બિચારી નિર્દોષ મારી પત્ની રિંકલને મેં ઘરમાંથી બહાર કાઢી મૂકી અને અત્યારે મારે ભોગવવું પડે છે. પણ મને વિશ્વાસ છે કે રિંકલ પાછી આવશે. આ વિવાહીનો ફોન હતો. આ રિંકલના ડાયવોર્સના પેપર મોકલવાના છે અને કહેતા હતા કે સહી કરાવીને મને પાછા મોકલાવી દેજો. હા તો નિરાત ટાઢે પાણીએ ખસ ગઈ. તારા માટે ખસ ગઈ પણ આયા અશોક્યાને મગજ ઠેકાણે નહીં રહે. એ છે ને ઉકળે છે વધારે. એને ટાઢો કેમ પાડવો પછી? હા તો એ ઘરમાં હતી ને તો અશોકભાઈ એવા જ હતા અને રોજ કંકાસ કરતા હતા અને રોજ છે ને આપણા ઘરના તમાશા આખું ગામ જોતું હતું. એના કરતાં સારું છૂટાછેડા થઈ જાય અને અશોકભાઈને બીજે પરણાવી દઈશું. તો પપ્પા તમારું શું કહેવું છે? પાછી લાવી છે તમારે? અરે આ અશોક્યાને બીજે ક્યાં પરણાવો મારે? એક માંડ થયું હતું તો બીજું ક્યાં ગોતવા નીકળવું હવે આ ઉંમરે ને? તો તમે શું કહેવા માંગો છો? હવે કહેવા તો હું માંગુ, રિઝલ્ટ તો એને ફાઇનલ આપી દીધું વિવાહે. આપણા હાથમાં તો કાંઈ છે નહીં, સહી કરીને મોકલી દેવાના કાગળિયા. અને હા એ એમ જ કરવાનું. હું એને ભાઈ બાપાએ કરવા નથી જવાની, નમ્માય નથી જવાની, કહી દઉં છું. હા એ તું મારી તું નંબર નહીં જાય હાલશે. ઓલા અશોક્યાને બોલાવો ને ખબર પડે કે એ કેટલો ઉકળે છે ને શું કરવા માંગે છે.
એ અશોક્યાને બોલાવો તો ખબર પડે. આ દિવસે ને દિવસે એનો ગુસ્સો વધતો જાય છે ને, એ શું કરવા માંગે છે ને એ તો ખબર પડે આપણને. એને જે કરવું હોય એ કરે. જો એને સાઈન ન કરવી હોય ને તો એને કહેવાનું તું તારા સાસરે જા ને ઓલીને મનાવીને લઈ આવ, બાકી હું નથી જવાની. તમારે જવું છે નાક કાપવા? એ જાવું તો એને જ પડે. બસ. પેલા ગયો હોત ને તો આ તકલીફ જ ન ઊભી થાય. પણ એ તો એ પરિસ્થિતિમાં નથી કે જશે બોલાવવા માટે કે લેવા માટે. એ 100 વાતની એક વાત, અશોકભાઈને બોલાવો ને આ વાતનો નિવેડો લાવો બાપુજી. હાલો. અને આ કેવું થયું ખબર છે? જીવતા કોઈ જાણ્યા નહીં, મર્યા પછી હૈયાપીઠ. હતી ત્યાં સુધી એને હાચવતા ન આવડ્યું, અને હવે ગઈ એટલે હવે એને ઈ જ જોઈ છે. હાથ પાડો અશોક. અશોક, એ અસ્કા, અહીંયા આવ. અશોક, અશોક અહીંયા આવતો. કેટલી બૂમો પડા વસ્તુ, ક્યાં હતો? હું જો કરે ઘરમાં કે ખબર ન પડે તો. આમ ગુસ્સો તો છે એમને મોઢા ઉપર. અને ગુસ્સો કોના પર કરો છો? પોતાની જાત ઉપર. અને શું કામ? આ જે નથી ગમતી એને ઘરની બહાર કાઢી મૂકે, હવે છૂટાછેડાના કાગળિયા આવી ગયા છે, સહી કરી અને રવાના કરો. હા, અને બાપુજી કાજલ કાજલ કરતા હતા ત્યાર તો એ કાજલ લાવી હતી મમ્મી એમને. હા, એ હવે મને ખબર પડી. ઈ કાજલ હારે એને ટાંકો બીડવો તો ને એટલે રિંકલને કાઢવી હતી. બસ બસ, આવું કોઈ એક શબ્દ નહીં બોલતા. અને હું છે ને સાઈન બાઈન નથી કરવાનો. નિરાત કરતોય નહીં. સાચી લાવી વાત. મટી એને. તમે જ રડો છો ને તમે જ ઘરમાં ધતિંગ કરો છો ને તમારે જ લાવી છે, તમારે સાઈન નથી કરવી. વાહ, એ અહીંયા હતી ઘરમાં તો કંકાસ, એ ગઈ અને છૂટાછેડા લેવા માંગે તો કંકાસ. તમારે કરવું શું છે? તમને ખબર છે તમારે જીવવું છે, મરવું છે, જીવાડવા છે કે મારવા છે? એ મારે ક્રોધ જ કરવો છે, બસ ક્રોધ. હા, ક્રોધ. તો ઘરની બહાર નીકળીને કરો જાઓ. આ ઘર છે ને હમ, મારા બાપાનું છે. અચ્છા, હા, આ ઘર મારા સસરાનું પણ છે ને મારા ઘરવાળાનું પણ છે. પેલા મારા બાપા, પછી તમારા સસરા. એ અશોકભાઈ, તમે છે ને તમારા મગજને ગીરવે મૂકી આવ્યા છો. હા, અક્કલ બક્કલ દોડે છે કે નહીં? આ તમારા કરતાં મોટી છે અને તમારી ભાભી થાય છે, એની સામે સાના ચીપડી ચલાવો તમારી? અને આ મા બાપ બેઠા છે, મા બાપની તો ઇજ્જત કરો. લા ઘર જેવું તે કે રહેવા દીધું નથી, કામ ધંધો કરતો, નો બૈરીને હાચવી ગયો. ઘર કોને કહેવાય એની તને કઈ ખબર પડે છે? એ બાપુજી, એ બધી રામાયણ હતી ને એ બધી ગઈ. હા, ઈ જવા દે. હું હવે કરવું છે છે? ને હવે મારી બાયડીને લઈ આવો. હવે હું એને કાંઈ નહીં કહું, લઈ આવો જાઓ. એ અમે નહીં લાવીએ, સમજાવી ભાઈ. અમે નહીં લાવીએ. એને અમારે ત્રાસ તમે આપ્યો, એને દુખી તમે કરી, અને બીજી વાત, એને છે ને માનપણ તમે જ ઘટાડ્યું. સમજી ગયા? હું અને કામિની એની સાથે કામવાળી જેવો વ્યવહાર કરતા હતા, પણ એનું કારણ પણ તમે પોતે જ છો. કારણ કે જો વર પત્નીને માન ના આપી શકે ને તો બીજું કોઈ ના આપે. સમજી ગયા? અને હવે જે કરવું હોય ને તમારે જ કરવાનું છે. અને હા, તું કહે છે ને જાઓ લઈ આવો, આ કંઈ કાંદા બટેકા નથી કે આ બજારમાં જ્ઞાન લેતા આવ્યા. હા, અમારી ફરજ હતી એને પરણાવીને અહીંયા લાવવાની, એ અમે પૂરી કરી. હવે જે તમારા બે વચ્ચે ડખા થાય છે ને એનો ઉકેલ તારે ને તારે જ લાવવો પડશે. હું કે તાર બાપા નહીં લાવીએ. પેલા બ્રાહ્મણ હોય ને એ લગ્ન કરાવી દે, કે ઘર નો આખવી દે. એટલે સમજદારી છે ને આપણે દાખવવાની હોય. કાં તારે ફારગતી આપવાની હોય તો સહી કર, અને લાવવી હોય તો તું ઊભો થઈને જા અને વિનંતી કરજો. આવતી હોય તો અમે રાખવા તૈયાર છે. બી હું નહીં જાઉં બાપુજી. તો હા, તો રહેવા રહો દો. બૈરા વગર, તો બૈરા વગર રહો તમે. એ અસ્કા, હવે મને ખબર પડી કે તું એટલો ભૂરાયા ઢોર જેવો કેમ થાય છે. કાજલ હારે કરવું હતું ને એટલે રિંકલ ગમતી નહોતી. હવે કાજલ ગઈ, રિંકલ ગઈ, એટલે ભૂરાયો ઢોર થયો છે. બાવાના બે બગડ્યા. હમ. આને કહેવાય. હોય ને એને હાચવી ન જાણે, અને પારકામાં છે ને આમ ધોયડા કરે, આ પેલા મૃગજળની જેમ વાહે ધોયડા કરે. નો ન્યાયથી કઈ પામે, નો અહીંથી કઈ પામો તમે. અસ્કા, હવે રોય હું પાર. અસ્કા, હવે રડવાનો કોઈ મતલબ નથી બેટા, કાંઈ મતલબ નથી. ઠંડે મગજે વિચાર કર. હવે તને એક વાત કહું, પાણી જ્યારે ગરમ હોય ને ત્યારે એમાં આપણું મોઢું ચોખ્ખું ન દેખાય. અત્યારે તારા મગજમાં જે બધો ગુસ્સો ભરાયો છે ને ગરમ પાણીવાળો, એટલે તને એનો સાચો ઉકેલ, સાચો નિર્ણય અને સાચો રસ્તો તને નથી દેખાતો. એક કામ કર, આજે એના કાગળિયા આવે ને ભલે પડ્યા, આખી રાત આજે વિચાર કરજે કે તારે તારી જિંદગીમાં સુખી થવું છે કે નહીં. જો સુખી થવું હોય ને કાલ સવારમાં ઉઠી નાહી ધોઈ પાઠ પૂજા કરીને સહી કરી દેજે, આપણે મોકલી દઈએ.
પછી તાર નસીબમાં સારી છોકરી હશે ને બેટા તો આવશે કો. અરે બા, તમે કેમ આમ કહો છો? અશોકભાઈને એમની ભૂલનો પસ્તાવો છે અને દેખાઈ રહ્યું છે કે એમને રિંકલને પાછી લાવી છે. પણ ભાભી એ આના લાયક છે જ નહીં. તમને ખબર તો છે કેવી હતી એ. નહીં, એ મારા લાયક જ હતી, પણ હું એને ઓળખી ન એક. હા તો અશોક એક હું તારી લાગણીને સમજી શકું. અશોક એક કામ કરીએ બેટા, આ ડિવોર્સના પેપર છે ને એ લઈને હું અને તું બેવ ત્યાં જઈએ અને તારે જેની માફી માગવી હોય ને એ માગી લે અને પછી જો એ લોકો હા પાડે ને બેટા તો હું સમજાવીશ તો રિંકલને લઈ આવીએ. પણ અહીંયા આવે ને પછી આપણે એને પાછી શિખામણ તો દેશું જો કે અહીંયા કેમ રહેવાય. અને તું એના ઉપર ક્રોધ નહીં કરતો તો હું બોલાવું. તમને બધાને વસન આપું છું કે તમારી ઉપર તો નહીં પણ કોઈ દિવસ રિંકલ ઉપર પણ કોઈ દી ક્રોધ નહીં કરું. બસ હવે તું સીધે રસ્તે આવ્યો. અને હજી એક તારા પપ્પાને વચન આપી દે કે જેવી રિંકલ આવે કે ન આવે કામ ધંધે લાગી જઈશ. ભલે 5000ની નોકરી હોય 5000 લઈ આવજે, 1000 ઘરમાં દેજે ને 4000 તું વાપરજે. બસ મોટા ભાઈ હારે જ વહી જાય. હા બસ હો ને બેટા. કોક દી ભૂલમાં શાક તીખું થઈ જાય ને તો ખાઈ લેજે પાછો. હા, બળું આમ આમ કરી બધું બળ્યું કર્યું આપણો બધાને બાળે છે તે. અને બેટા શાક તીખું લાગે ને ત્યારે છાશ ને રોટલી ખાઈ લેવાની. હે ચાલો ચાલો આપણે બધા જાઓ નાસ્તો કરીએ. હાલો હાલો. ભાભી હવે તો દાંત કાઢો. હા ચાલો. હવે મારા આસકાનું સારું થઈ જ જાય. હાલો હાલો. હાશ